નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે શિક્ષકોની ઘટ ઓછી થશે તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના 3243 જેટલા શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરાયા છે અને 4330 શિક્ષકોની જગ્યા સામે ખાલી રહેલી હજુ પણ 1000થી વધુ જગ્યાઓમાં વેઇટિંગ લિસ્ટ ખોલવામાં આવશે તેવું જણાવ્યું છે. અમદાવાદ શહેરની જ ફક્ત વાત કરીએ તો 198 અને ગ્રામ્યની સ્કૂલોમાં નવા 238 શિક્ષકોને નિમણૂક મળી છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મંગળવારના રોજ તમામ જિલ્લાઓમાં ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 11-12ના નવા 3243 શિક્ષકોને નિમણૂક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ કુલ 4330 શિક્ષકોની જગ્યા ભરવાની હતી, જેથી હવે ખાલી પડેલી 1000થી વધુ જગ્યામાં આગામી દિવસોમાં વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરાશે એવું કમિશનર ઓફ સ્કૂલની કચેરીના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. આ ભરતીમાં અમદાવાદ શહેરમાં 198 અને ગ્રામ્યની સ્કૂલોમાં નવા 238 શિક્ષકો પ્રાપ્ત થયા છે. શિક્ષણ વિભાગની વિવિધ ભરતી પ્રક્રિયા હવે સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક માટે કુલ 1608 અને ગ્રાન્ટેડમાં 2484 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ દરમિયાન જૂના શિક્ષકોની ભરતી પણ હાથ ધરવામાં આવી હતી. જૂના શિક્ષકોની ભરતીમાં ઉમેદવારની મૂળ જગ્યાઓ ખાલી પડી હતી. આથી આવી ખાલી પડેલી 3000 કરતાં વધુ જગ્યાઓને રેગ્યુલર ભરતીમાં સમાવી દેવાઈ હતી, જેના કારણે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની જગ્યામાં 1846 જગ્યા ઉમેરાતા કુલ જગ્યાની સંખ્યા 4330 પર પહોંચી હતી. જોકે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસાથે 3243 જેટલા ઉમેદવારોને શિક્ષક તરીકેના નિમણૂક હુકમ એનાયત કરાયા હતા અને દરેક જિલ્લામાં ડીઈઓ કચેરી મારફતે નિમણૂક હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ સંચાલકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. ક્રમિક ભરતી હોવાથી ઉચ્ચતર માધ્યમિકની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી દિવસોમાં સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક હુકમ આપવામાં આવશે. એ પછી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.